પેલો સી ઊંઝો સી ઓ દીપડા ભાઈ હમણાં તો તાકો તા નહીં હા તાચ્યા લ્યો. જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના આપણા નવા વ્લોગમાં. તો મિત્રો વાગી જાય 6:30 અને આપણે જુનાગઢ હતા બરાબર. તો જુનાગઢથી હવે આપણે અહીંથી નીકળ્યા છીએ દેવળિયા જવા માટે. જંગલમાં વાઘ ને સિંહ ને બધું જોવા માટે બરાબર. તો દેવળિયા બધું જોવા મળશે તો દેવળિયા જઈએ. દેવળિયાથી જંગલમાં એ બધું જોઈ અને પછી ત્યાંથી આપણે જવાનું છે સાસનગીર બરાબર. તો સાસનગીરમાં આપણો આજની નાઇટનો હોલ્ડ છે બરાબર. તો બ્લોગ કન્ટિન્યુ નિહાળજો. જેવી મોજ કરીએ છીએ, વાઘ ને સિંહ ને બધું જોઈએ છીએ એ બધું તમને પણ અમે બતાવીશું બરાબર. તો હાલ જુનાગઢ છીએ, જોઈ લો હોમમાં ગબ્બર છે બરાબર. તો હવે આપણે નીકળીએ છીએ. જો ગાડી પાર્કિંગ કરી છે તો આપણે જઈએ, પેલા ગાડીમાં મૂકીએ અને પછી ચા પી અને પછી નીકળીએ સીધા દેવળિયા જવા માટે બરાબર. તો આપણે જોઈ લો બધા તૈયાર થઈ ગયા. હા ભાઈ, ગાડી બહાર નહીં લાવી, થેલાની માં મિલતા એમ પછી ચા પીવા આવીએ. તો મિત્રો જુનાગઢથી હવે ફાઇનલી આપણે નીકળી ગયા છીએ દેવળિયા જવા માટે બરાબર. તો વાગી જાય 7 અને ચા પાણી કરીને હવે નીકળી ગયા છીએ. તો જોઈ લો તમે આ જુનાગઢ બરાબર. તો આગળ આવશે હજુ દામોદર કુંડ. તો આજની આપણી આખા દિવસની જર્ની કેવી રહેશે એ જોવા માટે તમે કન્ટિન્યુ વ્લોગ નિહાળજો બરાબર. જંગલમાં જઈશું એટલે તમને સિંહ વાઘ ને બધું બતાવીશું. શું કેવું ભાઈ? બરોબર બધું બતાવજો, વાઘ બતાવજો, અમન જોવા મળશે તો બતાવશું. ભાઈ પેલો આપણે ચેંચુ વાળો નીકળે જવાનું ભાઈ, રાતે જવાનું. એ રાતે જવાનું. તો રાતની નાઈટ આપણે સાસનગીરમાં છે. બપોરે આપણે સાસનગીર પહોંચી જાઓ બરોબર. તો પછી ત્યાં જઈને રોકાઈ જાઓ આપણે અને બધું જે જોવાનું હશે બધું જોવું. હજી સોમનાથ બાકી હજુ. તો મિત્રો આપણે ફાઇનલી દેવળિયા આવી ગયા છીએ બરાબર. તો આ બાજુ જેવો જંગલ છે અને આ પાછળ જંગલ છે. પણ આમાં જવું હોય બધું જોવા માટે, આમાં વાઘ ને સિંહ બધું જોવા મળી જાય બરાબર. તો આમાં જવા માટે 20-25 માણસો થઈ એટલે બસ ઉપર બરાબર. 190 રૂપિયા કોઈ ટિકિટ છે. અને છૂટા છવાયા વાઘને જોવા હોય તો આ જંગલમાં જોવા મળી. એ આપણો જંગલ સફારી જે પેલી ગાડી આવે જીપ્સી એમાં જવાનું. તો એ 1.5 કલાકની રાઈડ હોય છે કોક બરાબર. 1.5 કલાકમાં બધા છૂટા છવાયા શિકાર કરીને વાઘ ને સિંહને જતું હોય જોવા મળી જાય. અને આમાં બોધેલા વાઘ ને સિંહને બધું જોવા મળે, જેમ કે પોજરામ પૂરેલા બરાબર. તો અમે બધા વિચારીએ છીએ કે છૂટા છવાયા વાઘ જોવા જઈએ તો પછી આ બોધેલા વાઘ જોવા જઈએ બરાબર. તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. બે બાજુ વિઝિટ કરવા જઈએ છીએ હાલ. હા તો હવે જોઈએ. અને પેલું મોરે જાય રહ્યું રીન છે અમારે જુઓ એ જા એ વળ્યું. તો આપણે હવે જવાનું નક્કી કર્યું છે. આજે જંગલ છે એમાં ટિકિટ લઈ લીધી બરાબર. તો પર પર્સન એક જણાની 190 રૂપિયા ટિકિટ થઈ બરાબર. તો મેં 8 જણા છીએ તો 8 ટિકિટ લઈ લીધી. તો હવેથી બસમાં જ આવું બરાબર. ન કોરે મોરે બધું ફરશું બસમાં અને સિંહ વાઘ ને દીપડો ને બધું જોવા મળશે બરાબર. બધા પ્રાણીઓ તે બધું જોવું. બાકી આ બાજુ જો બધા ફોટા પાડવા માંડ્યા. આવી બસમાં જવાનું છે આજે. એવી બસમાં જો તો 15-20 જણા થાય એટલે બસ ઉપડશે. જો બસ લાગી ગઈ. 8 જણા તો અમે થઈ ગયા. હવે બીજા લોકો આવશે અને ટિકિટ લઈ એટલે બસ પછી ઉપડશે. 15-20 જણા થાય એટલે બરાબર. તો બહુ મસ્ત છે. હવે આટલા આવ્યા પણ બહુ મજા આવી ગઈ બરાબર. તો આ બાજુ રહ્યો જુઓ દીપડો, ડુપ્લિકેટ દીપડો હો, ઓરિજિનલ નહીં. તો બહુ મોજ પડી જાય એવું છે. હવે એકવાર હોય કારણ ફેમિલી લઈને આવ્યા જેવું છે. કેમ કે બહુ મસ્ત છે, બધું જોવા મળી જાય એટલે. તો ફરીથી એકવાર નેક્સ્ટ ટાઈમ આપણે આવશું ફેમિલી સાથે. અને આ બાજુ જુઓ ડુપ્લિકેટ વાઘ. આ બાજુ રીંછ જુઓ, રીંછ કેવું ટેક્ચર બનાવ્યું રીંછનું. બહુ સરસ ટેક્ચર બનાવ્યું. અને આ બાજુ ફોટોગ્રાફી થાય છે બરાબર. આ બાજુ બધું જંગલ છે, જંગલ એ બાજુ જવાનું છે આપણે જોવા માટે. આ બાજુ બીજું ટેક્ચર બનાવેલું છે જુઓ.
અને શિખર શું કહેવાય આવડે લોબન શેકડાવાળું આપણને નામ નહીં આવડતું બરાબર જે હોય એ પણ એ જુઓ બહુ મસ્ત ટેક્ચર બનાવ્યું એનું હજુ જુઓ ગીર કી શાન જંગલ કી જાન જય વીરુ શેર. તો મિત્રો હવે આપણે આરીએ બસમાં જવાનું છે બરાબર. તો માણસો ધીરે ધીરે બધા થવા માંડ્યા છે, ટુરિસ્ટો આવવા માંડ્યા છે, પોતપોતાની ટિકિટ લઈને આવે છે. તો 15-20 જણા થઈ જાય એટલે આપણે અહીંથી નીકળી જાઓ બરાબર. તો સિંહ વાઘ ને બધું રિયલમાં જોવા મળી જાય. તો અમરેન રાઉન્ડ મારવાનું છે. સિગરેટ કેટલા કિલોમીટરનું કીધો રાઉન્ડ એ આપણને ખબર નહીં, પણ હવે જઈએ એટલે ખબર પડી જાય કેટલા કિલોમીટરનો રાઉન્ડ છે. એ કેટલા કિલોમીટરનો રાઉન્ડ કીધો તો આમ ફમીન 15 કિલોમીટર. તો હવે ગ્રુપનો એક ફોટો પાડી દઈએ પહેલા. તો મિત્રો આપણે બસમાં બેસી ગયા બરાબર, અને આપણે પહેલા નંબરની સીટ લઈ લીધી છે. 1 થી 8 નંબરની સીટ અમારી હતી એટલે આપણે પહેલા નંબરની સીટે બેસી ગયા છીએ. હવે જુઓ પછી શૂટિંગ કરતાં બધું ફાવે ને એટલા માટે. હજુ તો ઘણી બધી સીટો ખાલી, બધી સીટો ભરાય ને એટલે આપણે બસ હેડ છે બરાબર. તો બધું જોવા મળી જાય. તો વ્લોગમાં જોડાયેલા રહેજો બરાબર. સીન વાઘ ને બધું બતાવું રિયલમાં. તો મિત્રો આપણી બસ ભરાઈ ગઈ ને હવે હેડવાની તૈયારી છે. આ બાજુ ડ્રાઈવર સાહેબ આવી ગયા જુઓ. તો આપણી બસ હેડ છે, ચાલુ થઈ ગઈ. તો બારીમથી રે બધા નજારા જોવા મળશે બરાબર, તમને પણ બતાય. તો જોઈ લો બસ હેડી હવે. તો આપણો જંગલ ચાલુ થઈ ગયું જુઓ. સૌ પ્રથમ આપણને આપણું રાષ્ટ્રીય પક્ષી જોવા મળી ગયું છે જુઓ, મોર બરોબર. તો તમે જોઈ લો જેવડું મોટું જંગલ છે, કોરમ મોરે ઝાડી છે અને વચ્ચે આપણી બસ હેડી જાય. હોય ને ગીધ ગીધ ગીધ. આ શિયાળ બી સાઈડમાં જોવો. હા એ શિયાળ રે જોવો. અજા શિયાળ હા રણ રે જોવો. વાહ કેટલા બધા, કેટલો સુંદર લાગી. ચો બેઠા આમાં બધું રોધડો હરણ કહેવાય. પેલો સિંહ ઊંઝો સિંહ તમને બતાવું હું બારો ખાલી. આ ઝાડ નેચર ઊંઝાઈ બરોબર. થોડું આગળ જવા દેજો અંકલ. આ ઝાડ પેલી બાજુ ઊંઘ્યો, હું તમને બતાવું જો સિંહ. હા ઊંઘે જોવો, હા ઊંઘ્યો. એક આ બોયડી હેઠળ ઊંઘે જોવો, ઊંઘતો ફરી ના. હા જાગ્યો જા દેજો અંકલ. આ બાજુ રાઉન્ડ મારજો. જો ખાલી સિંહ કેવો બેઠો હોય જુઓ. ના તાક એના આપણી કોઈ પડી જ નહીં. ના કરાય. આ શિયાળ જો શિયાળ. તો આ બાજુ જો આ દીપડો રહ્યો. આ દીપડો જોવા મળી ગયો. એ જો કાશમાં પેઈ ગયો. હંતાઈ ગયો. ઓ દીપડા ભાઈ હમણાં તો તાકો. ઓ મહેમાન અમે 500 પાટણ મેલીને હોય ગીરમાં આયા, તમે અમાર મકા તાકતા નહીં. હાય તાચ્યા લ્યો. હાય તાચ્યો. આ એક દીપડો જો ઝાડ ઉપર સડી રહ્યો જો. અરે આછો દેખાતા હશે. પગને પૂંછડી જો. હા એ પૂંછડી હલાવા જો. ઝાડ ઉપર સડી રહ્યો દીપડો બરોબર. એટલે દીપડો ગમે તે જગ્યાએ તમને જોવા મળે ને એટલે ઝાડ ઉપર ચડવાની તમે કોશિશ ના કરતા. એ ઝાડ ઉપર ચડી શકશે જુઓ ખાલી બરોબર. એક દીપડો પેલી બાજુ રહ્યો જુઓ. અહીં આવે જાય જુઓ. હવે ગુફામાં જતો રહ્યો નહીં. બધું જોઈએ ને આપણે પાછા આવતા રહ્યા છીએ જુઓ.
બરાબર બધું જોવા આપણને મળી ગયું. સિંહ જોવા મળી ગયો, વાઘ જોવા મળી ગયો, ચિત્તો જોવા મળ્યો. તો હવે આપણો વહીથી જવાનું થાય છે સાસણગીરમાં. બરાબર, તો જોવા મળી ગયું આપણને બધું ટિકિટ ખર્ચીએ પ્રમાણે. બરાબર, તો બસમાં ભાઈ ઉતરી ગયા છે અને આ બાજુ અમારા આ રીંસ જોઈ લો તમે. આ રીંસ જો રીંસ તમને જોવા નહીં મળી પણ કોઈ રીંસ જોવા મળી જાય. બરાબર, હા રિયલમાં રીંસ જોવા મળી જાય. મફત ખણીને બતાવી રીંસ હેડ. તો હવે આપણે થોડા ફ્રેશ થઈ જઈએ અને પછી સાસણગીર જવા માટે નીકળીએ. તો આપણે આપણી ગાડી આવતા રહ્યા છીએ. બરોબર ને, બધા બેસી ગયા. હવે જઈશું સાસણગીર. સાસણગીરની અંદર આપણો રિસોર્ટ બુક કરાયેલો જ છે. બરાબર, તો આપણા મહેસાણાવાળા આપણા મિત્ર વિક્રમસિંહ બાપુ એમના થ્રુ આપણે રિસોર્ટ બુક કરાવી નાખેલો છે. બરાબર, એમને બહુ ઊંચા કોન્ટેક્ટ છે એટલે આપણે કોઈ તકલીફ પડે એવું છે નહીં. બરાબર, તો એમને આપણો રિસોર્ટ બુક કરી આપ્યો. તો સીધા આપણે જઈશું રિસોર્ટ ઉપર. બરાબર, અને ત્યાં જઈ અને પછી જે ફરવાનું હોય છે એ બધું ફરશું અને મોજ મસ્તી કરશું. તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો અમારા વિક્રમસિંહ બાપુ પણ વ્લોગ જોતા હોય મારા, એટલે એમને પણ થેન્ક યુ સો મચ કે અમને રિસોર્ટ બુક કરી આપ્યો અને અમારી હેલ્પ કરી. જોકે એ તો ઘણી બધી જગ્યાએ ફરી વળેલા માણસ છે. બરાબર, તો એમનાથી એમની સલાહ સૂચન લઈને આપણે આગળ નીકળીએ ને એટલે ભૂલા ના પડીએ, બધું મેનેજમેન્ટ થઈ જાય કમ્પ્લીટ. એટલે એમને અમે પૂછીને બધા નીકળ્યા છીએ એટલે બધું અમારા કમ્પ્લીટ કોમકાજ થઈ જાય. બરાબર, તો હવે આપણે જઈએ સીધા સાસણગીર. તો મિત્રો આપણે સાસણગીરની અંદર આવી ગયા છીએ અને આપણો જો રિસોર્ટ રાખેલો છે એ રિસોર્ટ ઉપર જઈએ છીએ. તો આ જુઓ જંગલ વચ્ચે રિસોર્ટ છે આપણો, એટલે આવો રસ્તો છે. બરાબર, જંગલ વચ્ચે રિસોર્ટ રાખેલો છે એટલા માટે રાખ્યો જંગલ વચ્ચે કે હોજ પડે સિંહ વાઘ ને બધું પાણી પીવા માટે આવીને એટલે જોવા મળે. તો મિત્રો આપણે રિસોર્ટ ઉપર આવી ગયા છીએ. બરાબર, આવી અને આપણો રૂમ મળી ગયો છે. તો હું તમને પહેલાં રૂમ બતાવી દઉં. જોઈ લો, આ રીતનો રૂમ છે. બરાબર, એસી પણ છે, 2 બેડ છે. બરાબર, અને આ બાજુ ટીવી પણ છે. તો આ રીતનો બધો રૂમ છે. બરાબર, તો આરો બ્લોગ આપણે આટલા પૂરો કરીએ છીએ. રિસોર્ટ ઉપર સારા એડવેન્ચર છે તો એ બધા એડવેન્ચર આપણે કરવાના છે અને આજુબાજુ જે ફરવા લાયક થોડું ઘણું છે એ ફરવા પણ જવાનું છે. તો એ બધું તમને આવનારા વ્લોગમાં જોવા મળશે. બરાબર, તો આરો વ્લોગ આપણે આટલા પૂરો કરીએ છીએ. તો આવનારા નવા વ્લોગમાં આપણે મળશું તો એટલે કે આવતીકાલના નવા વ્લોગમાં આપણે મળશું. બરાબર, તો આ વ્લોગ આટલો પૂરો થાય. તો વ્લોગ પૂરો થાય પહેલાં જણાવી દઉં કે ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો. તો બધાને જય માતાજી.